આજે થશે બીજેપી અધ્યક્ષ પદ માટે નીતિન નબીનના નામની ઔપચારિક જાહેરાત. બિનહરીફ ચૂંટાયેલા પાર્ટીના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ. પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી એસઆઈઆરની વિશેષ દેખરેખ આજથી શરૂ. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી મનોજકુમાર અગ્રવાલ રાખશે દેખરેખ. નિર્ધારિત સમય મર્યાદામાં પૂરી થશે સમગ્ર પ્રક્રિયા. દાઓસમાં યોજાઈ રહેલ વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠકમાં કેટલાક મહત્વના મુદ્દા પર ચર્ચા ચાલુ. ભારત બનાવી રહ્યું છે મજબૂત હાજરી. એઆઈ સાથે જોડાયેલ મહત્વની બેઠકમાં આજે સામેલ થશે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ. ગણતંત્ર દિવસ 2026 નિમિત્તે નવી દિલ્હીના કર્તવ્ય પથ પર પરેડ જોવા 10,000 વિશેષ અતિથિઓને અપાયું આમંત્રણ. તો ગુજરાતના વાવ થરાદમાં થશે રાજ્યકક્ષાની ઉજવણી. અમેરિકાના મિશિગનમાં બરફના તોફાનને કારણે જીવલેણ માર્ગ અકસ્માત. 100થી વધુ વાહનો અથડાયા, કેટલાક લોકો થયા ઘાયલ. અને લેહમાં ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2026નો આજથી થશે ભવ્ય પ્રારંભ. 1,000થી વધુ પુરુષ અને મહિલા ખેલાડીઓ લેશે ભાગ. સમાચાર વિસ્તારથી જોઈએ. આજે ભાજપના 12મા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નીતિન નબીનની ઔપચારિક જાહેરાત થશે. બિનહરીફ રીતે ચૂંટાયેલા નીતિન નબીન આજે ભાજપના સત્તાવાર રીતે રાષ્ટ્રીય અધ્યક્ષનો પદભાર સંભાળશે. અંતરે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી પાર્ટીની રાષ્ટ્રીય પરિષદ અને રાજ્ય પરિષદના પ્રતિનિધિઓના બનેલા જૂથ દ્વારા કરવામાં આવે છે. ગઈકાલે નીતિન નબીને વરિષ્ઠ નેતાઓની હાજરીમાં પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું.